તો ગુજરાતની પંચાયત વ્યવસ્થાને મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ સરકારની ખોટી નીતિઓના કારણે રાજ્યની પંચાયત વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે। તાજેતરમાં જાહેર થયેલા રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025 વિશે કહ્યું કે સરકારના કહેવાતા ગુજરાત વિકાસ મોડેલ સામે સવાલો ઉઠાવતા ખાસ એ વાત કરી કે વિજેતા પંચાયતોને લાખોથી કરોડો રૂપિયાનું પ્રોત્સાહન મળવાનું છે। દેશભરમાંથી 42 ગ્રામ પંચાયતોની પસંદગી થઈ છે, પરંતુ તેમાં ગુજરાતની એક પણ ગ્રામ પંચાયત સ્થાન મેળવી શકી નથી। 18,000 જેટલા ગામડામાં કાર્યરત પંચાયતો અને ગુજરાત સમગ્ર દેશની અંદર પંચાયત રાજનું મોડેલ આપતી હોય એ ગુજરાત આજે એક પણ જગ્યાએ પંચાયતના પુરસ્કાર મેળવવા માટે યોગ્યતા પ્રાપ્ત નથી કરી। આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર એનો દિશાહીન વહીવટના કારણે ગામડાઓ તૂટી રહ્યા છે। ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે પંચાયતી રાજના નામે કરોડો રૂપિયા તો આવે છે, પણ આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? કેમ ગ્રામ્ય વિસ્તારમાં 54% કરતાં વધુ રહેતા નાગરિકો માટે યોગ્ય વ્યવસ્થાપન કેમ નથી? 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધા કેમ આપવામાં નથી આવતી? આ બધા માટે સીધી કોઈ જવાબદાર હોય તો ભાજપાની ગ્રામ્ય વિરોધી નીતિ જવાબદાર છે।